નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એ આપણે મનોવિજ્ઞાન વિષયની જરૂર શું છે, વર્તમાન સમયે માણસની માનસિકતા છે એને સમજવામાં એ મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિકો એ કઈ રીતે મદદરૂપ બને છે એ આપણે જોયું. એ છતાં એ ફરી વખત આપણે એ તાજું કરી લઈએ કે ભાઈ 20મી સદી છે એ ઔદ્યોગિકરણ અને શહેરીકરણની એ આખી સદી રહી છે. એમાં ધીરે ધીરે એના તરફ એ લોકોએ ગતિ કરી છે. આ પરિસ્થિતિમાં એ ગામડાઓનું વાતાવરણ અને શહેરોનું વાતાવરણ એમાં થોડોક તફાવત પડશે. થોડાક તંગ વાતાવરણની અંદર એ વ્યક્તિઓ જીવતા થયા છે. આવી પરિસ્થિતિની અંદર એ જ્યારે વ્યક્તિની માનસિકતાને સમજવાની વાત આવે ત્યારે એ મનોવિજ્ઞાન એ અગત્યની ભૂમિકા ભજવે છે. આપણે બધા એ બાબતનો પણ એ પરિચય એ મેળવી ચૂક્યા છે કે ભાઈ માણસ માટે એ માત્ર આર્થિક સમૃદ્ધિ જ એ મહત્વની નથી. આર્થિક રીતે સદ્ધર થવું એનાથી એ કોઈ પણ બાબતનો ખ્યાલ નિચોડ એ આવી શકવાનો નથી. તો માણસને વાસ્તવિક જરૂર શું છે તો કે એ માનસિક સુખ, શાંતિ અને સમૃદ્ધિ. હવે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે ભાઈ અહીંયા જે દેખાતું એવું ભૌતિક જગત જે છે, ભૌતિક વિશ્વ આપણા મનને માનસિક અને શારીરિક રીતે ઉનાળાની અંદર એસી નું હોવું, રેફ્રિજરેટર નું હોવું, લોકડાઉન જેવા સમયની અંદર એ ઘરે ટીવી અથવા તો મલ્ટીપ્લેક્સ જેવી સુવિધાઓનું હોવું, બહાર ફરવા જવા માટે છે ફોર વ્હીલ નું હોવું, આ બધું જ આપણને ટેમ્પરરી ટૂંકા સમય માટે છે એ ગમતી બાબતો છે. પણ માણસનો સ્વભાવ હંમેશા કંઈક નવું, કંઈક અલગ પ્રાપ્ત કરવાના પ્રયાસો સતત કરે છે. અને આ પ્રયાસોમાં એ માણસને માનસિક શાંતિની જરૂર છે. આ માનસિક શાંતિ ક્યાંથી મળશે તો કે એના માટે લોકોની માનસિક વિચારસરણી છે એને સમજવી જોઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ જૈન ધર્મની અંદર દીક્ષા ધર્મ આવે છે. દીક્ષા અંગીકાર કરો. હવે એ પોતે એવું માને છે ગમે એટલા પૈસાદાર એ ઘરમાંથી આવતા યુવક અથવા યુવતી એ અમુક જીવનના અમુક વર્ષોએ પહોંચ્યા પશ્ચાત દીક્ષા ધર્મ અંગીકાર કરી અને એના ઘરથી દૂર એક તપસ્વી સાધુ જેવું જીવન છે એ જીવવાનું શરૂ કરી દે છે. આવું કેમ બને છે? કદાચ એની ધાર્મિક વિધિઓ હશે, પણ આવી બધી બાબતો છે એ માણસોની માનસિકતાને ઉજાગર કરે છે, માણસની માનસિકતાને પ્રભાવિત કરે છે. અને માણસની આ માનસિકતા એ બદલવા માટે, એને સમજવા માટે એ મનોવિજ્ઞાન વિષયની એ જરૂર પડવાની છે. તો વ્યક્તિ છે એ ચિંતા, હતાશા, દબાણ, સંઘર્ષ, મનોવલણ, પૂર્વગ્રહ, આવી જે બાબતો છે, જે વિષાદ છે, એનાથી એ જ્યારે વધારેમાં વધારે પીડિત છે ત્યારે એ આપણે આ બધી બાબતોનો એ યોગ્ય ઉકેલ લાવી એના માટે એ મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા એ અગત્યની એ બનશે. તો હવે અહીં આપણે એ મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને એનું સ્વરૂપ છે એના વિશે એ જ્યારે માહિતી મેળવવાની છે ત્યારે એ મનોવિજ્ઞાનનો આપણે એ શબ્દાર્થ જોઈએ. શબ્દ છે મનોવિજ્ઞાન. આ મનોવિજ્ઞાન શબ્દ માટે અંગ્રેજી શબ્દ છે સાયકોલોજી, અને એનું ઉચ્ચારણ છે એ સાયકોલોજી. હવે આપણે બધા જ જાણીએ છીએ કે અંગ્રેજી છે એ મૂળભૂત ભાષા નથી, એ બીજામાંથી ઉતરી આવેલી ભાષા છે.
તો આ મનોવિજ્ઞાન માટેનો સાયકોલોજી શબ્દ છે એ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દ પરથી ઉતરી આવેલ છે. મનોવિજ્ઞાન માટેનો મૂળ શબ્દ છે એ સાયકોલોજી, અંગ્રેજીમાં આપણે અહીંયા લખ્યો છે. પણ આ સાયકોલોજી શબ્દ છે એ ગ્રીક ભાષાના બે શબ્દો, ગ્રીક ભાષાના છે એ સાયકી અને લોગોસ, આ બે શબ્દ પરથી છે એ ઉતરી આવ્યો છે. તો એમાં એ સાયકી શબ્દ જે કઈ છે એનો અર્થ છે એ આત્મા થાય અને લોગોસ શબ્દ છે એનો અર્થ વિજ્ઞાન. હવે આપણે આનો જો ભેગો શબ્દાર્થ મેળવીએ તો મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. શબ્દાર્થ આધારિત આપણે કે સૌપ્રથમ મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી આવ્યો તો કે ગ્રીક ભાષામાંથી. ગ્રીક ભાષાના પાછા બે શબ્દો, પહેલો સાયકી અને બીજો લોગોસ, એનું ભેગું કરી અને રૂપાંતરણ અભ્યાસ થતા એ સાયકોલોજી શબ્દ બન્યો. એમાં સાયકી શબ્દ છે એનો અર્થ આત્મા અને લોગોસ શબ્દ છે એનો અર્થ વિજ્ઞાન, એટલે કે આત્માનું વિજ્ઞાન. હવે આપણને પહેલી વાત કે ભાઈ મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન છે. શું છે? હવે કદાચ એ આમાંથી જે વિડીયો તમે જોઈ રહ્યા છો એમાંથી કોઈ એવું નહીં હોય કે એને આત્માને જોયો હોય. હા, એક વાત છે કે આપણે ટીવી ની અંદર કોઈ ધાર્મિક ફિલ્મ જોતા હોઈએ તેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એમાંથી દીવાની વ્હાઈટ જે એનો ઉપરનો પ્રકાશ હોય એવું એક પ્રતિબિંબ છે એ આકાશમાં જતું આપણે જોયું હોય, પણ એક કાલ્પનિક કથા છે. આત્મા છે એ અદ્રશ્ય છે, એને જોઈ નથી શકાતો. હવે તો વિજ્ઞાન છે, તો વિજ્ઞાન એનો સ્વીકાર કરે નહીં. વિજ્ઞાન જ્યારે એનો સ્વીકાર ન કરે ત્યારે શું થાય તો કે એને સાબિતીની જરૂર પડે. એટલા માટે એમણે છે એ આત્મા છે એના બદલે એ ધીરે ધીરે મનનું વિજ્ઞાન. શરૂઆતમાં જો અહીંયા આનો અર્થ અહીંયા પૂરો થાય છે. આત્માના વિજ્ઞાન પછી મનોવિજ્ઞાન, મનના વિજ્ઞાન તરીકે ઓળખાય. હવે પાછો પ્રશ્ન આવ્યો કે જે રીતે આત્મા નથી જોઈ શકાતો એ રીતે મન નથી જોઈ શકાતો. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મનનું વિજ્ઞાન. હવે મગજ કયો તો વાત અલગ છે કે ભાઈ માથાનો ખોપરીનો ભાગ છે એની નીચેના ભાગમાં જે અખરોટ જેવો આકાર ધરાવે છે એ મગજ છે, પણ મન ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે ધીરે ધીરે આત્માના વિજ્ઞાન પછી એ મનના વિજ્ઞાન, મનના વિજ્ઞાન પછી ચેતનાનું વિજ્ઞાન તરીકે ઓળખાય. ફરી વખત એનો એ જ પ્રશ્ન, વિજ્ઞાન સાબિતી માંગે. આત્મા, મન, એવી જ રીતે ચેતના, જે કઈ જીવંત છે એમનું અવલોકન કરવું. પણ ચેતના છે એ આપણી પ્રકૃતિ છે, આપણી આદતો, આપણા વિચારો સાથે સહમત થાય છે. એટલે એ છેલ્લે આત્મા, મન અને ચેતનાના વિજ્ઞાન પછી વર્તમાન સમયે મનોવિજ્ઞાન વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાય. અને વર્તમાન સમય સુધી
એ હજુ પણ એ વર્તનના વિજ્ઞાન સાથે જોડાયેલું છે. હવે વર્તન છે એનું આપણે મૂલ્યાંકન કરી શકીશું, એનો અભ્યાસ આપણે કરી શકીશું. કયા સંદર્ભમાં? કે કોઈ પણ વ્યક્તિ છે એ જે કઈ ક્રિયા કરે છે એને આપણે જોઈ શકીશું. આમ કરવા પાછળનું કારણ આપણે છે એ વિચારી શકીશું. ઘણી વખત આપણને બને છે, દાખલા તરીકે 14 જેવો કોઈ તિથિ છે અને આપણા આજુબાજુના વિસ્તારમાં બગદાણા બહુ પ્રચલિત. હવે લોકો ચાલીને જાય છે તો આપણા મનમાં બહુ સરસ વિચાર આવ્યો કે ભાઈ આ ચાલીને જતા લોકો છે એની આપણે સેવા કરવી જોઈએ. આ મનમાં વિચાર આવ્યો છે કે એને પાણી પાવું જોઈએ, એના નાસ્તાની વ્યવસ્થા કરી દેવી જોઈએ. પણ આ આપણા મનની અંદર આવેલો વિચાર છે એનું કોઈ મૂલ્યાંકન કરી શકશે ખરું? આપણે બોલ્યા નથી, માત્ર વિચાર્યું છે કે આપણે આને નાસ્તો કરાવવો છે, આ યાત્રાળુઓ જાય છે એને. અથવા તો આપણે ઘરે લોકડાઉનમાં નવર્યા બેઠા છીએ, આવી પરિસ્થિતિમાં વિચાર આવ્યો કે માતા પિતાને ઘરકામમાં મદદ કરવી છે, ખેતી કામમાં મદદ કરવી છે. આપણે કોઈને કીધું નથી કે ભાઈ હું આજ વાડીએ આવવાનો છું, કામ કરીશ, પણ મનમાં વિચાર આવ્યો. હવે આનું કોઈ બીજો વ્યક્તિ જાણી શકશે આપણા મનનો વિચાર? તો કે ના, એ કોઈ વ્યક્તિ દ્વારા છે એ જાણી શકાય નહીં, કારણ કે મનમાં આવેલો વિચાર છે. આપણી ચેતના જાગી ઉઠે છે કે જ્યારે કેરળની અંદર બનેલી ઘટના, હાથીના મોઢામાં છે અનાનસની અંદર છે કંઈક ફટાકડા ગોઠવી દેવામાં આવે અને એના કારણે છે એ હાથી અને એનું બચ્ચું બે, હાથણી અને એનું બચ્ચું બે મૃત્યુ પામે છે. ત્યારે આપણો અંતર આત્મા છે એ દ્રવી ઉઠે છે કે ના બહુ ખરાબ થયું. પણ એ આપણને કેટલું દુઃખ થયું એનું માપન બીજા કોઈ કરી શકશે ખરા? તો કે ના, એનો પણ આપણને કોઈ ખ્યાલ આવવાનો નથી. પણ જ્યારે આ જ વિજ્ઞાનની અંદર એવું બને કે ભાઈ લોકડાઉન ચાલે છે અને આપણે કોઈ વ્યક્તિને ખવડાવ્યું છે, તો એનાથી આપણો આત્મા રાજી થશે, આપણા મનના વિચારો છે એ સંતુલિત થશે. અને સાથે સાથે બહુ અગત્યની બાબત કે આપણું વર્તન કદાચ જો કોઈ જોવા વાળી વ્યક્તિ છે તે જોઈ શકશે, પછી મૂલ્યાંકન કરશે કે ના બહુ સારું કાર્ય કર્યું. રસ્તે પાણી પાયું છે તે બીજા જોઈ અને આપણામાં કામમાંથી એને પ્રેરણા મળશે. તો આ બધી જ બાબતો જે કાંઈ છે એ વર્તનના વિજ્ઞાન તરીકે છે. આપણે બહુ સારો એવો છે એ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે, પણ જ્યારે દેશને સહાયરૂપ થવાની વાત આવે ત્યારે અમુક જ વ્યક્તિ, સલમાન ખાનની ફિલ્મો ચાલતી હોય, બહુ પૈસા કમાઈ જાય, 200, 300, 400 કરોડ ઝડપથી કમાઈ જશે. પણ જ્યારે પૂર આવે છે, કોઈ સૈનિકોની શહીદ થાય છે, આવા પરિસ્થિતિમાં છે એ અક્ષય કુમાર આગળ આવી અને પૈસાનું દાન કરે છે એના પરિવાર. આ દેખાઈ આવશે. લોકડાઉનના સમયે જે પરપ્રાંતિયો હતા, મજૂરો હતા, એને ઘરે જવાની વ્યવસ્થા નહોતી. આવા હજારોની સંખ્યામાં એ પરપ્રાંતિઓ છે એને સોનું શુદ્ધ કરીને એક વ્યક્તિ છે એ પોતાના ખર્ચે ઘરે પહોંચાડે છે. એનું વર્તન આપણે જોઈ શકીએ છીએ. આપણે એનું મૂલ્યાંકન કરી શકીશું, એના વિચારોને જાણી શકીશું. નાના ભાઈના વિચારો બહુ સારા છે, એની માનસિકતા છે એ ઉત્કૃષ્ટ કક્ષાની છે. તો કહેવાનો અર્થ એવો છે કે સૌ પ્રથમ મનોવિજ્ઞાનની જ્યારે શરૂઆત થઈ ત્યારે આત્માનું વિજ્ઞાન, એમના પછી છે મનનું વિજ્ઞાન, અને એમના પછી ચેતનાનું વિજ્ઞાન, અને છેલ્લે મન, આત્મા, ચેતનાને છોડી અને હાલના સમયે છે એ મનોવિજ્ઞાન એ વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાય છે. હવે આપણે છે એ શું કરીએ છીએ તો કે વ્યક્તિને ઓળખવા માટે શું કરવાનું છે તો કે એના વર્તનનો અભ્યાસ કરવાનો. એને જે ક્રિયા કરી છે એ ક્રિયાઓને ઓળખવાની છે. કઈ રીતે આપણે ઓળખી શકીએ તો કે ભાઈ સામાન્ય રીતે આપણી પાસે બે બાબતો જોવા મળશે. વર્તમાન સમયે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. તમે ક્રિકેટની અંદર રસ ધરાવતા હશો તો ક્રિકેટની અંદર મોટા ભાગે તમને એવું જોવા મળશે કે ભાઈ ધોની સારું કીપર કરે અથવા તો રિષભ પંત સારું કરે, કોહલીની બેટિંગ સારી અથવા તો રોહિત શર્માની બેટિંગ સારી. જો ફૂટબોલમાં રસ ધરાવતા હશો
તો મેસી અને એની સાથે રોનાલ્ડો. હવે અહીં આપણે 3 ઉદાહરણ લઈએ છીએ. વિકેટ કીપર ની વાત આવે તો ધોની સારો કે રિષભ પંત? હવે આ બંનેને એક બાજુ હું અહીંયા ઉભો છું, એની બાજુમાં બીજા, એમ એક બાજુ ધોની ને એક બાજુ રિષભ પંત ને ઉભો રાખી દેવાય તો આપણને ખબર પડી જાય છે કોણ સારો વિકેટ કીપર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ઊભા છે, એ બેમાંથી કોણ સારું આપણને ખ્યાલ આવી જવાનો. દેખાવની વાત નથી, રમતમાં કોણ સારું એ જોવાનું છે, નહીતર તો કહેશું કે આ વધારે દેખાવડો છે, આ નથી. એવી જ રીતે ફૂટબોલમાં મેસી અને રોનાલ્ડો બે બાજુમાં ઊભા હોય તેને જોઈને ન કહીએ કે આપણે કે આ બેમાંથી કોણ સારું રમે છે. એના માટે એને કરેલા કામ, એને કરેલું વર્તન છે એને જોવું પડે. એના વર્તનને કઈ રીતે જોવામાં આવશે તો કે ભાઈ રોનાલ્ડો અને મેસી બંને કેટલી મેચ રમ્યા છે તો કે આ ભાઈ છે એ 700 મેચ રમ્યો છે અને આ ભાઈ છે એ 710 મેચ રમ્યો છે. બંને વચ્ચે 10 મેચનો ડિફરન્સ છે. અહીંયા મેસી છે એ 800 ગોલ કર્યા છે અને રોનાલ્ડો છે એને 750. આસિસ્ટ કરવાની, બીજાને મદદરૂપ થવાની બાબતમાં આ ભાઈએ 400 આસિસ્ટ કર્યા છે અને આ ભાઈએ છે એ 390 કર્યા છે. હવે આનું આખું સ્ટેટિસ્ટિક ગણિત તમે જુઓ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ મેચ આની ઓછી છે પણ ગોલ વધારે છે, આસિસ્ટ વધારે છે, મેસી સારો ખેલાડી છે. હવે એવી જ રીતે વિરાટ કોહલી અને રોહિત શર્માની આપણે સરખામણી કરીએ, માની લો કે બે 200 મેચ રમ્યા હોય. હવે એની અંદર છે એ કોહલીના રન છે એ માની લો કે 10,000 હોય અને આ ભાઈના છે એ 9,000 હોય. મને આ ભાઈ છે બધી વખત આઉટ થયો હોય, આ છે 10 વખત અણનમ રહ્યો હોય, જીતની અંદર આના રન વધારે હોય, આ વ્યક્તિ સારો. તો અહીંયા આપણે એનું વર્તન છે એનું ઓબ્ઝર્વેશન કરવું પડશે, એનું નિરીક્ષણ કરવું પડશે. હવે પ્રશ્ન એ બને કે કોઈ તમે અગાઉ ચોખવટ કરો, માની લો કે એ આપણે શાળાએ જઈએ છીએ અને એમ કહેવામાં આવે કે ભાઈ કાલે છે એ તમારા બધાનું છે એ નિરીક્ષણ કરવામાં આવશે, કોણે સારા કપડાં પહેર્યા છે, માથું કેણે ઓળાવેલું છે, બુક કોની વ્યવસ્થિત છે, આ અગાઉ કહી દેવામાં આવે તો આપણે બધા જ તૈયાર થઈને જઈશું ભાઈ ના આના માર્ક મળે એમ છે. પણ એ કીધા વગર એ વર્તન છે એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે ત્યારે વ્યક્તિનું સાચું મૂલ્યાંકન થાય. હવે એક માણસની આપણે વાત કરીએ તો એ માણસ જાગ્રત અવસ્થામાં હોય કે અજાગ્રત, એ જાગતો હોય કે સૂતો હોય, બરાબર, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે બેઠો હોય, પાણીની અંદર કે હવામાં આકાશમાં છે એ પેરાશૂટ વડે ઉડતો હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર માણસ સતત અને સતત કંઈક ને કંઈક વિચારતો હોય છે, કંઈક ને કંઈક કાર્ય કરતો હોય છે. હવે એ શાંતિથી બેઠા બેઠા ધ્યાનની અવસ્થામાં છે, તેની આંખો બંધ છે, આવું આપણે જોઈ શકીશું. પણ એ વ્યક્તિ આંતરિક શું ક્રિયા કરે છે એને આપણે જોઈ શકતા નથી. તો માણસ છે એ તમામ પ્રકારની બાબતો સાથે જ્યારે સંકળાયેલો હોય ત્યારે એ વ્યક્તિ છે એના આંતરિક, બાહ્ય, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય કોનું છે તો કે મનોવિજ્ઞાનનું છે. તમામ તબક્કે એને સચેત નથી કરવાનું, એ જે અવસ્થામાં છે, જે પરિસ્થિતિની અંદર છે, એ પરિસ્થિતિમાં એની પાસે એ કાર્ય કરવાની કેવી ક્ષમતા છે, વિચારવાની કેવી ક્ષમતા છે, એની અહીંયા એ વાત કરવામાં આવે છે. એટલે કે કહેવાનો અર્થ આપણો એવો છે કે કોઈ પણ માણસ છે કોઈ પણ કાર્ય કરતો હોય, કોઈ પણ બાબતો વિચારતો હોય તો એમના માટે એવું કહી શકાય કે કોઈ પણ અવસ્થામાં હોય એના વર્તનનો અભ્યાસ કરવો એ મનોવિજ્ઞાનની પાયાની શરત છે. હવે અહીંયા આપણે મનોવિજ્ઞાનની
વ્યાખ્યાઓ અમુક જોઈએ. મનોવિજ્ઞાન કોને કહેવું એની વ્યાખ્યાઓમાં એ સૌપ્રથમ છે એ આપણને ઘણી બધી વ્યાખ્યાઓ છે મનોવિજ્ઞાનની. જેટલા મનોવૈજ્ઞાનિકો છે એમણે પોતાની રીતે કંઈક ને કંઈક એ વ્યાખ્યાઓ છે એ રજૂ કરેલી છે. તો અહીંયા મનોવિજ્ઞાન છે પહેલી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આવું છે એ સી.ટી. મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે છે એ વ્યાખ્યા આપી છે. હવે અહીંયા કે ભાઈ મનોવિજ્ઞાન છે એ માનવી અને પ્રાણી. હવે પહેલી વાત તો કે ભાઈ મનોવિજ્ઞાન માત્ર માનવીઓ માટે નહીં, માત્ર છે એ જે વિચારશીલ છે બને, પણ સાથે સાથે પ્રાણીઓના વર્તનનું પણ વિજ્ઞાન છે, એનો પણ અભ્યાસ કરે છે. કઈ રીતે? આપણા ઘરે પાળેલો કૂતરો છે એ જો તમને જોઈ જશે બહારથી આવતા તો એ દોડીને તમારા પગ સુધી આવશે, તમારી આજુબાજુમાં ફરવા માંડશે. કદાચ તમે એની સાથે આત્મીયતા બંધાઈ એટલે તમે એના માથા ઉપર હાથ ફેરવશો, પીઠ ઉપર હાથ ફેરવશો. આ કાર્ય જોઈ આ એક પ્રાણીએ વર્તન કર્યું. જેવા એના માલિકને જોઈ એટલે દોડતો દોડતો એના સુધી પહોંચી ગયો. હવે આ જ કૂતરો જે આપણે પાળેલો તો એ જ કૂતરો તમારા બદલે કોઈ અજાણ્યા વ્યક્તિને પાળશે તો શું કરશે? એની પાસે જઈને ફરવા નહીં માંડે, એનો ભંશ છે. જો સામેની વ્યક્તિની પ્રવૃત્તિ કઈ શંકાસ્પદ લાગશે તો એને કરડવાનો પ્રયાસ એ કરશે. હવે કૂતરો એક જ છે પણ એનું વર્તન કેવું છે? અલગ અલગ. આવું કેમ બન્યું? તો કે એક વ્યક્તિ સાથે એના વર્તનનું અભિસંધાન થયું, જોડાણ થઈ ગયેલું છે. આપણે એની સામે દરરોજ આવીએ છીએ એટલે આપણા માટે એના માટે આપણે નવા નથી, પણ જે રોજ નથી દેખાતા એ વ્યક્તિ અલગ છે. તમે જો આપણે ગાય કે ભેંસ ઘરે હોય તો આપણે હથવારી એવો શબ્દ એ વાપરીએ છીએ. આ હથવારનો અર્થ શું? કે ભાઈ ઘરનો જે સદસ્ય એ ગાય કે ભેંસને રોજિંદા દોવે છે એને જ દોવા દેશે, બીજાને દોવા દેતી નથી. શા માટે? તો કે એ પ્રાણીનું જે વર્તન છે એ એની સાથે જોડાયેલા વ્યક્તિના વર્તન સાથે જોડાણ અભિસંધાન. એટલા માટે મનોવિજ્ઞાન છે એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. કે આવું પ્રાણી કેમ કરે છે અને આવું માણસ કેમ કરે છે, આ બંનેના વર્તન, બંનેના વિચારો છે એને એ જાણવા પડે છે. એમના પછી હિલગાર્ડ એટકિન્સને એક વ્યાખ્યા આપી છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક મનોવિજ્ઞાન માનવીની માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ એટકિન્સન. હવે એ બહુ સારી વાત કરી હિલગાર્ડ અને એટકિન્સને કે ભાઈ મનોવિજ્ઞાન છે એ માનવીની તમામ માનસિક અને શારીરિક, આપણે પહેલા જોયું કે ભાઈ માણસનું વર્તન બે પ્રકારનું હોવાનું, એક શારીરિક અને એક માનસિક. શારીરિક વર્તન છે એ આપણે જોઈ શકીશું, એ આપણને દેખાશે, પણ માનસિક વર્તન છે એ આપણને દેખાવાનું નથી. જ્યારે માનસિક વર્તન નથી જોઈ શકાતું ત્યારે આવી તમામ પ્રવૃત્તિઓ કે જેમાં માનસિક અને શારીરિક બંને વર્તન છે એનો અભ્યાસ કરવાનો છે, પણ વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે. તમે જો ઘણી બધી બાબતોની અંદર માની લો કે આપણે જે ઘરે રહીએ છીએ એના એકદમ સામેની બાજુમાં રહેલા પાડોશી એ અચાનક આપણા ઘરે આવ્યા કે ભાઈ ચા કરવી છે, દૂધ નથી, ખાંડ નથી કે બીજું કઈ નથી, એ આપો, આપણે એને સહર્ષ આપશું. શા માટે? તો કે આપણને ખબર છે કે આપણી પાસે નહીં હોય ત્યારે એના ઘરે માંગવા જશું આપણને મળી જશે.
અહીંયા આપણે શારીરિક પ્રવૃત્તિની સાથે માનસિક પ્રવૃત્તિ પણ પ્રવૃત્તિને અનુરૂપ છે. હવે કોઈ બહારથી આવેલો વ્યક્તિ જ્યારે આપણા ઘરે દાણા અનાજ માંગશે કે મને અનાજ આપો, ત્યારે આપણે કદાચ એને ના પાડશું અને જો આપશું તો આપણું મોઢું બગાડીશું અને ઘણી વખત એવું બનશે કે આપણે પ્રેમથી આપીશું. 3 પ્રકારનું વર્તન: ના પાડીશું, ખુશી આપશું એને, અથવા તો એને મોઢું બગાડીને આપશું અને કદાચ નાય પાડી દઈશું. આવું કેમ કર્યું? તો કે આપણને એમની પાસેથી કોઈ આશા નથી, એમના વર્તનની અપેક્ષા નથી કે ભાઈ 2 વર્ષ પછી આ વ્યક્તિ આવી જાય ને આપણને 1 લાખ રૂપિયા આપી જાય, કહેશે કે ભાઈ 1.5 વર્ષ પહેલા તમે મને અનાજ આપ્યું હતું, 2 વર્ષ પહેલા અનાજ આપ્યું હતું, અત્યારે મારે જરૂર નથી, મારી પાસે પૈસા આવી ગયા છે, તમે રાખો. આપણે સામેનો જે પાડોશી છે એની પાસેથી આપણને એવી વાટ છે કે ગમે ત્યારે એની પાસેથી લઈ આવશે, જ્યારે આ વ્યક્તિ પાસેથી આવું શક્ય બનશે નહીં. ત્રીજી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં. મનોવિજ્ઞાન છે એ અહીંયા નવો શબ્દ આવ્યો, યાદ રાખજો. વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના અભ્યાસનો પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતો વિજ્ઞાન છે. આવું H.E. ગેરેટ નામના એ વ્યક્તિએ છે એ કહ્યું. તો એને થોડોક સુધારો કર્યો. પહેલા એવું કીધું માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. હવે અહીંયા માનવીનો વાત કરી પણ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ. ત્રીજાએ બહુ સરળ વાત કરી, ભાઈ વાતાવરણના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ છે એનું એ આ કાર્ય છે. આપણે ઘરે જાગીએ છીએ, આપણા કાર્યની અંદર લાગી જઈશું, સૂઈ જઈશું, આખા દિવસમાં આપણને ભગવાન યાદ નહીં આવે. પણ માની લો કે આપણે બહુ વાંચ્યું નથી અને પરીક્ષા આવી ગઈ, ત્યારે આપણને ભગવાન યાદ આવ્યા કે ભાઈ હું એક દીવો કરીશ અથવા તો મોઢે જઈને શ્રીફળ વધેરી દઈશ, નાપાસ ન થવા જોઈએ. એ વ્યક્તિ તો એક જ છે કે જેને આખા દિવસમાં ભગવાન કે યાદ જ નથી આવ્યા, ને એના બદલે સીધા જ એ માનતા માની લેશે કે ભાઈ આમ કરશું, પાસ કરી દેશે તો આવું થશે. આપણું કોઈ સ્વજન દવાખાને છે, તરત ભગવાનને યાદ કરશું, તરત બધાને કહીશું ભાઈ દવા અને દુઆ બંનેની જરૂર છે. આવું કેમ કર્યું? તો કે અહીંયા વાતાવરણ બદલાનું છે. શિયાળાની અંદર વરસાદ ના આવે તો આપણને ચિંતા ના થાય, પણ ઉનાળાના ચોમાસાના 2 મહિના પસાર થઈ ગયા અને આ 2 મહિનામાં વરસાદ ન આવ્યો એટલે તરત આપણે યાદ કરીશું ભગવાન છે, ખુદા છે, ઈસુ ખ્રિસ્ત છે કે ગોડ, ગમ જે માનીએ છીએ એને તરત આપણે પ્રાર્થના કરવા માંડીશું કે ભાઈ હવે વરસાદ આવે તો સારું. શિયાળામાં એવી પ્રાર્થના નહોતી કરીએ, 4 મહિના પૂરા થઈ જાય તોય નહીં કરીએ, કારણ ત્યારે એની જરૂર નહોતી, ત્યારે એનું વાતાવરણનો સંદર્ભ અલગ હતો. એટલા માટે માનવી અને માનવેતર, માનવતાઈતર, માનવી સિવાયના જે પ્રાણીઓ છે એનો વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરવો, એ જે રજૂ કરે છે, જે પ્રકારની ક્રિયા કરે છે એનો એ અભ્યાસ કરતું વિજ્ઞાન. મેં વાત કરી હતી કે ભાઈ કેરળની અંદર છે હાથીને મારી નાખવામાં આવ્યો, ફટાકડા ફોડે. હવે આ જ વખતે એના થોડાક સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં જે આગ લાગી હતી અને ત્યાંના સ્થાનિક પ્રાણીઓને જ્યારે એના સ્થાનિકોએ બચાવ્યા ત્યારે એ પ્રાણીઓ એમની તરફ આવીને એના પગે છે એ ચોંટી જતા હતા, એના ખભા ઉપર ચડી જતા હતા અને આભાર વ્યક્ત કરતા હતા કે ભાઈ તમે બચાવ્યા એ બદલ આભાર. એ ભલે બોલી નથી શકતા પણ એની લાગણી કંઈક આવી હતી. આ વિડીયો આપણે છે ઘણી વખત જોયા હશે. તો એક જગ્યાએ છે એ પ્રાણીઓ માણસથી દૂર ભાગે છે, બીજી જગ્યાએ એ જ પ્રાણીઓ એના ખભે ચોંટે છે, ગળે મળે છે, પગે વળગી રહે છે, એ બચાવ્યા છે બદલનો આભાર વ્યક્ત કરે છે. તો એ આ બધી બાબતો છે કે ભાઈ જેવું વાતાવરણ છે એના સંદર્ભમાં એ ચોક્કસ પ્રકારનું વ્યક્તિનું વર્તન જે અભિવ્યક્ત થાય એનો એ અભ્યાસ છે એ કરવામાં આવે છે. તો હવે આ ત્રણેય વ્યાખ્યાઓ જે છે સીટી મોર્ગન, મુંગાડ એટકિન્સન અને H.E. ગેરેટ, એના આધારિત એક મુખ્ય વ્યાખ્યા બનાવવામાં આવી છે અને એના આધારિત એનું સ્વરૂપ
એ બનાવવામાં આવ્યું છે, જે આગળના એ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું.